વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 20 લોકોમોશન એન્ડ મૂવમેન્ટ એટલે કે પ્રચલન અને હલનચલન. પહેલા જો ઓવરવ્યૂ લઈએ તો આ ચેપ્ટર બે ભાગમાં વિભાજિત કર્યું છે. પહેલો ભાગ કયો છે તો કે હલનચલન અને પ્રચલન, સ્નાયુના પ્રકાર અને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. આ પહેલો પોર્શન છે. જ્યારે બીજો પોર્શન આપણે ભણવાનો છે કંકાલ તંત્ર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈન્ટ્સ એટલે કે સાંધાઓ, અને છેલ્લે આવશે અનિયમિતતા. તો આ બે ભાગમાં વિભાજિત છે. ઓકે, 50% જેવું ચેપ્ટર જે છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. જ્યારે આપણે ચેપ્ટર નંબર 7 ભણતા હતા અને ચેપ્ટર નંબર 7માં મસલ્સ સ્નાયુ પેશી ભણેલા હતા, ત્યારે ઓલરેડી આ બધા જ ટોપિક આપણે ડિટેલમાં લીધા હતા, જેને આપણે અહીંયા ફરીથી રિવાઇઝ કરીશું. પહેલું તો કોઈ પણ સજીવ હશે એ સજીવનું મુખ્ય લક્ષણ અથવા તો આપણે કહીએ અગત્યનું લક્ષણ કયું છે? અગત્યનું લક્ષણ તો કે દરેક સજીવ હલનચલન દર્શાવે. આ કોમન છે. પ્રાણી હોય કે પછી વનસ્પતિ હોય, બધા જ અલગ અલગ પ્રકારના એટલે કે ઘણા બધા પ્રકારના હલનચલન દર્શાવતા હોય છે. લાઈક વનસ્પતિમાં આપણે જોતા હોય પ્રકાશની દિશામાં હલનચલન થાય, અડો તો સંકોચાઈ જાય, લજામણી જેને કહીએ છીએ, તો ઘણું બધું છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન આવે, લોકોમોશન કોને કહેવાય? લોકો એટલે સ્થળ, મોશન હલવું, બદલવું. એટલે કે જો કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન થાય એને લોકોમોશન કહેવાય. આ ખાસ ધ્યાન રાખવું. એટલે કે લોકોમોશનને આપણે ગુજરાતીમાં શું કહીએ? પ્રચલન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. જ્યારે હલનચલનમાં શું છે તો કે હલનચલનનું એક્ઝામ્પલ આપીએ. જો બે વચ્ચે લાંબો ડિફરન્ટ નથી. લાઈક ફોર એક્ઝામ્પલ, હાથ અને પગ આપણે જ્યારે હલાવીએ છીએ તો એ શું થયું? હલનચલન થયું. આપણા આંતરડાની અંદર થતી મૂવમેન્ટ, આંતરડાની અંદર થતું ખોરાકનું વહન, એ પણ એક પ્રકારનું શું થયું? હલનચલન થયું. તો આમ પ્રચલન અને હલનચલનને જુદા કરવા, આ બંનેને જુદા કરવા થોડા ડિફિકલ્ટ છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પ્રચલન થાય ત્યારે હલનચલન થાય જ, પરંતુ બધા જ હલનચલનમાં પ્રચલન થાય એ જરૂરી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો વધુ ડિટેલમાં ભણીએ એક્ઝામ્પલ સાથે, તો હલનચલનના એક્ઝામ્પલ કયા લઈ શકાય? લાઈક હલનચલનના ઉદાહરણ જો મારે લેવા હોય તો હલનચલનના એક્ઝામ્પલ તરીકે હું લઈ શકું અમીબા જેવા એક કોષીય પ્રાણીની અંદર એના કોષરસનું અથવા જીવરસનું જે પરિભ્રમણ થાય છે એ એક હલનચલનનું ઉદાહરણ છે. પક્ષ્મ અને કશા તથા કેટલાક પ્રાણી છે એમાં સૂત્રાંગો છે, તો સૂત્રાંગો એ હલનચલનનું એક્ઝામ્પલ છે. આપણા હાથ પગ જેને ઉપાંગો કહેવાય, જડબા કહીએ, આંખના પોપચા એટલે કે આંખના પોપચા ખુલે બંધ થાય, જીભ, તો આ એક પ્રકારનું હલનચલન છે. અને જ્યારે આ જ હલનચલનમાં સ્થાન ફરે તો એને પ્રચલન કહેવાય. તો પ્રચલનના એક્ઝામ્પલમાં શું લઈ શકાય? ચાલવું, દોડવું, ચડવું, તરવું,
ઉડવું, આ બધા એક્ઝામ્પલ શેના લઈ શકાય? પ્રચલનના. કેમ? તો કે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે. ઓકે, તો હલનચલનમાં લઈએ, સમજો મૂવમેન્ટ. તો મૂવમેન્ટ ઓફ બોડી પાર્ટ. તો બે પ્રકારે મૂવમેન્ટ થાય. જો કે બધા જ પ્રાણી તેના શરીરના ભાગનું હલનચલન કરે છે, આ યાદ રાખજો. બધા જ પ્રાણી તેના શરીરના ભાગોનું હલનચલન કરે છે. કઈ રીતે? લાઈક ફોર એક્ઝામ્પલ, મૂવમેન્ટ ઓફ એક્સટર્નલ પાર્ટ, મૂવમેન્ટ ઓફ એક્સટર્નલ બોડી પાર્ટ. એક્સટર્નલ એટલે બહાર, બહારના આવેલા શારીરિક અંગો છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઉપાંગો, ઉપાંગો એટલે શું? ઉપાંગો એટલે હાથ, પગ. ત્યાર પછી માથું, ગરદન. તો આનો ઉપયોગ શું કરે? તો કેટલાક પ્રાણીઓ શરીરના બેલેન્સ માટે આનો ઉપયોગ કરે, તો કેટલાક પ્રાણી પ્રચલન માટે આનો ઉપયોગ કરે, એટલે કે ઉપાંગોનો ઉપયોગ પ્રચલન માટે કરે. તો કેટલાક ખોરાક પકડવા માટે આનો ઉપયોગ કરશે. સેમ વસ્તુ છે. આંખની કીકીનું હલનચલન થવું, બાહ્ય કર્ણપલ્લવ, જે સસ્તન પ્રાણીઓ છે એ બાહ્ય કર્ણપલ્લવનું હલનચલન કરે. સેન્સરી ઓર્ગન છે આ, કે સેન્સ આજુબાજુના પર્યાવરણમાં શું ફેરફાર થાય એ બાહ્ય કર્ણપલ્લવ દ્વારા નોટિસ કરતા હોય છે. તો આ કયા છે? મૂવમેન્ટ ઓફ એક્સટર્નલ પાર્ટ. બીજું કયું છે? મૂવમેન્ટ ઓફ ઇન્ટરનલ, મૂવમેન્ટ ઓફ ઇન્ટરનલ બોડી પાર્ટ. આંતરિક અંગો. તો આંતરિક અંગોમાં એક્ઝામ્પલ તરીકે લઈએ તો ખોરાકનું વહન કરાવવા માટે અન્નનળીની અંદર સંકોચન થાય, જેને આપણે પરિસંકોચન કહેતા, પેરિસ્ટાલિસ મૂવમેન્ટ. અને આ પેરિસ્ટાલિસ મૂવમેન્ટ માટે જવાબદાર સ્નાયુઓ હતા ત્યાં, વર્તુળી અને આયામ સ્નાયુઓ. હૃદયનું પમ્પિંગ થાય, તો હૃદયનું જે પમ્પિંગ થાય છે ત્યાં પણ સ્નાયુ ભાગ ભજવે છે. શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન હલનચલન થાય, આંતરિક અંગો. કોણ? તો કે ઉરોદર પટલ અને પાસળી. ગર્ભાશયની દિવાલનું સંકોચન થાય, તો ગર્ભાશયની દિવાલનું સંકોચન થાય. ક્યારે થાય? જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે, તો કે બાળકના જન્મ સમયે. તો આ બધા આંતરિક હલનચલન છે, બાહ્ય છે નહીં. તો આ બે પ્રકારના મૂવમેન્ટ કહી શકાય. મૂવમેન્ટ કઈ રીતે થાય છે. હવે નેક્સ્ટ ટોપિક લઈએ આની અંદર જ. તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ટોપિકનું નામ શું છે? ટાઈપ્સ ઓફ મૂવમેન્ટ. કેટલા પ્રકારની મૂવમેન્ટ છે? મુખ્યત્વે આમ જોવા જઈએ તો કેટલી? 3. અમીબીય, પક્ષમલ અને સ્નાયુ. પણ પક્ષમલ સાથે કશાવાળી પણ આવે એટલે એન્સિલિયરી પણ કહીએ આપણે, રાઈટ, સાથે. એટલે પહેલું લઈએ અમીબીય. અમીબીય મૂવમેન્ટ, અથવા એને અમોઇબિડ મૂવમેન્ટ પણ કહેવાય. હવે આ અમીબીય પ્રકારનું ઉદાહરણ કયું છે આપણી પાસે? લ્યુકોસાઇટ. જેમ અમીબા પાસે ખોટા પગ છે અને ખોટા પગની મદદથી હલનચલન કરે છે, સેમ વસ્તુ લ્યુકોસાઇટ છે કે જે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રહણ કરવા માટે આ રીતની મૂવમેન્ટ કરે છે, એટલે એને અમીબીય મૂવમેન્ટ કીધું. નંબર 2 આપણે લઈએ તો એ છે સિલિયરી મૂવમેન્ટ. કઈ છે? સિલિયરી મૂવમેન્ટ.
જો નંબર 2 લઈએ તો એ આપણે લઈએ સિલિયરી મૂવમેન્ટ. અચ્છા, સિલિયરી મૂવમેન્ટ એટલે શું? સિલિયા એટલે પક્ષમ, તો પક્ષમલ હલનચલન. તો પક્ષમલ હલનચલનનું ઉદાહરણ લેવું હોય આપણે તો એ કયું ઉદાહરણ છે પક્ષમલ હલનચલનનું? શ્વાસનળી, URT, જેને આપણે કહીએ અપર રેસ્પિરેટરી ટ્રેક. કંઠનળીની ઉપરનો જે ભાગ છે ને અપર રેસ્પિરેટરી ટ્રેક કહેવાય. ત્યાં પક્ષમોનું હલનચલન થાય અને આ જે પક્ષમોનું હલનચલન છે જે શું કરશે તો કે વાતાવરણમાંથી આવતા ધૂળ, રજકણો અને બાહ્ય પદાર્થોને અવરોધે છે, એટલે કે બાહ્ય પદાર્થોને અંદર પ્રવેશતા અટકાવે. કોણ અટકાવવાનું કામ કરશે? તો કે શ્વાસનળીની અંદર આવેલા પક્ષમલ અધિચ્છદ કોષ. ઓલરેડી આપણે પેશીમાં ભણી ગયા છીએ. ઓકે, બીજા પક્ષમલ અધિચ્છદ કોષના એક્ઝામ્પલ લેવા હોય તો કયા લઈ શકાય? તો આપણને ખબર છે, તમે માદા પ્રજનન તંત્ર 12મા ધોરણમાં ભણશો ત્યારે અહીંયા આ રીતે આવશે અંડકોષ. માનો કે આ અંડપિંડ છે, આ અંડવાહિની છે અને આ ગર્ભાશય છે. હવે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થશે, આ અંડકોષને ગર્ભાશય સુધી પહોંચાડવા માટે અહીંયા અંડવાહિનીમાં પક્ષમલ અધિચ્છદીય કોષો હોય છે. એટલે તમે એક્ઝામ્પલ લઈ શકો, અંડવાહિનીમાં અંડકોષના વહન માટે કોનો ઉપયોગ થશે? પક્ષમલ અધિચ્છદ અથવા પક્ષમલ પેશીનો ઉપયોગ થશે. એ સિવાય લેવું હોય તો શુક્રકોષની અંદર આવશે આપણી પાસે વાસા એફ્રેન્સિયા આવશે. શું આવશે? વાસા એફ્રેન્સિયા. શુક્રવાહિકા જેને કહીએ છીએ કે જે શુક્રકોષને અધિવૃષણ નલિકા સુધી ધકેલશે. તો આ બીજું હતું. ત્રીજું મૂવમેન્ટ. તો ત્રીજું મૂવમેન્ટ, અચ્છા આની અંદર એક મૂવમેન્ટ આપણે એડ કરવું હોય તો એ ફ્લેજરલ મૂવમેન્ટ પણ એડ કરી શકાય. ફ્લેજરલ મૂવમેન્ટ એટલે કશાધારી. પહેલામાં પક્ષમાં હતા, આને શું કહેશું? કશામય હલનચલન. કશામય હલનચલન એટલે કશા ધરાવતા હોય. તો અચ્છા, તો એના એક્ઝામ્પલમાં શું લઈ શકાય? કશા ધરાવતા સ્નાયુઓ અથવા તો કોઈ સેલ કયા કયા? તો એક છે આપણી પાસે શુક્રકોષ. હ્યુમનમાં શુક્રકોષ પાસે કશા છે? યસ, કારણ કે શુક્રકોષ આ રીતે છે અને નીચે આ રીતની પૂંછડી જેવી કશા ધરાવે છે. સેકન્ડ લઈ શકાય વાદળી. તો વાદળીનું જે નલિકામય તંત્ર છે એ નલિકામય તંત્રમાં પણ શું આવેલા હતા? કશામય કોષો કે જે પ્રવાહની જાળવણી કરશે. અને યુગ્લિના, તો યુગ્લિનામાં પણ કશા છે. તો આ બેઝિક હતું કશામય. અને ત્રીજો પોર્ટ આપણે લઈએ છીએ એ છે મસ્ક્યુલર મૂવમેન્ટ. કયું છે? મસ્ક્યુલર મૂવમેન્ટ. અચ્છા, મસ્ક્યુલર મૂવમેન્ટમાં શું હશે? મસ્ક્યુલર એટલે સ્નાયુ. તો સ્નાયુમય હલનચલન જે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હલનચલન કહી શકાય સ્નાયુમય હલનચલન. કેમ? તો કે ઉપાંગો, જીભ, જડબાનું હલનચલન, આ બધું જ કોના વડે થાય છે? સ્નાયુ વડે થાય છે. તો એને આપણે શું કહીએ છીએ? સ્નાયુમય હલનચલન. તો આ ત્રણ પ્રકારના આપણી પાસે શું હતા? સ્નાયુમય હલનચલનના પ્રકાર હતા. હવે આપણે લેવાના છે સ્નાયુ, મતલબ આપણો નેક્સ્ટ ટોપિક છે સ્નાયુ અને સ્નાયુના પ્રકાર. તો મસલ્સ. ઓલરેડી આપણે મસલ્સ વિશે ભણી ગયા છીએ. આપણે જ્યારે ચેપ્ટર 4માં ભણતા હતા ત્યારે પેશીના મેં પર્સન્ટેજ લખાવેલા હતા કે ભાઈ વાત કરીએ તો કે મનુષ્યમાં, હ્યુમનમાં સ્નાયુનું પ્રમાણ કેટલું હશે? તો કે હ્યુમનમાં સ્નાયુનું પ્રમાણ ત્યારે 50% લખાયું હતું. 40 થી 50% જેટલું હશે, યાદ રાખજો. શેના? તો કે તેના બોડી વેઇટના પ્રમાણમાં. માનો કે કોઈ વ્યક્તિનો બોડી વેઇટ 100 કિલો છે, તો 100 કિલો બોડી વેઇટના પ્રમાણમાં
એની પાસે સ્નાયુનું વેઇટ કેટલું હશે? 50 કિલો. અને જો કોઈ વ્યક્તિનો વેઇટ 50 કિલો છે તો એના સ્નાયુનું વેઇટ હશે 25 કિલો. ઓકે, નેક્સ્ટ લઈએ તો સ્નાયુ ક્યાંથી ઉત્પન્ન થતું ભાગ છે, ક્યાંથી વિકાસ પામે છે, એટલે શું? લાઈક ફોર એક્ઝામ્પલ, આપણે શરીર શેમાંથી બનેલું છે? આપણું શરીર બનેલું છે શુક્રકોષ અને અંડકોષમાંથી. જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થાય છે ત્યારે બને છે ફલિતાંડ, ઝાયગોટ. અને આ ફલિતાંડ વિભાજન થાય અને પછી એમાંથી અંગો બને. પણ અંગો બનતા પહેલા એમાં 3 ગર્ભસ્તર બને: બાહ્ય, મધ્ય અને અંતઃ. આ 3 જે ગર્ભસ્તર બને છે, આ 3 ગર્ભસ્તરમાંથી અલગ અલગ ભાગમાંથી અલગ અલગ અંગો બનતા હોય છે. તો જે સ્નાયુ છે એ સ્નાયુ ક્યાંથી ઉત્પન્ન થતું અંગ છે, ઉત્પન્ન થતો પેશી છે? તો સ્નાયુ એ મધ્ય ગર્ભસ્તરમાંથી વિકાસ પામે છે. આ યાદ રાખજો. પણ આમાં અપવાદ છે. કોણ? તો કે આંખની કીકી અને પક્ષમલ અધિચ્છદો જે છે, પક્ષમલનો ભાગ, એ સિવાય બાકી બધા જ. અને સાથે એક એડ કરી શકાય પ્રસ્વેદ ગ્રંથિ. આના સિવાય બાકી બધા જ ક્યાંથી વિકસે છે? મધ્ય ગર્ભસ્તરમાંથી. આ 3 વિકસે છે બાહ્ય ગર્ભસ્તરમાંથી. એટલે જ્યાં જે અગત્યનું લાગે એને નોટ ડાઉન કરતું રહેવું. ચલો, આ બેઝિક હતું સ્નાયુનું. હવે આપણે વાત કરીએ છીએ તો સ્નાયુના ગુણધર્મો. તો સ્નાયુના મુખ્ય 2 ગુણધર્મો છે. જો કે ઘણા બધા ગુણધર્મો છે, પણ આપણે જે મુખ્ય આપણે કામના છે એની વાત કરીએ તો પહેલું છે વાહકતા. સ્નાયુ વહન કરવાનું કામ કરે છે. અને નંબર 2 છે સ્નાયુ સંકોચનશીલતા ધરાવે છે. શું ધરાવે છે? સંકોચનશીલતા. તો મુખ્યત્વે આ 3 પ્રકારના આપણી પાસે સ્નાયુ છે. કેટલા? મુખ્યત્વે 3 પ્રકારના સ્નાયુ છે, જે ઓલરેડી આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. નંબર 1 ઐચ્છિક સ્નાયુ, અથવા એને કંકાલ સ્નાયુ કહેતા, અથવા વોલ્યુન્ટરી સ્નાયુ કહેતા, અથવા રેખિત સ્નાયુ કહેતા. ઘણા બધા નામ છે ને, બધા જ નામ મેં તમને લખાવેલા છે. નંબર 2 અનૈચ્છિક સ્નાયુ. તો અનૈચ્છિક સ્નાયુ અથવા લીસા સ્નાયુ, એમાં કોઈ પ્રકારના રેખિત ભાગ નથી દેખાતા એટલે અરેખિત સ્નાયુ પણ કહેવાય. અહીંયા અનિચ્છાવર્તી ચેતાતંત્ર કામ કરે છે. રેખિત નથી એટલે લીસા સ્નાયુ પણ કહીએ છીએ. યસ, લીસા સ્નાયુ આવી ગયું છે ઓલરેડી. અને ત્રીજું સ્નાયુ બધાને ખબર છે, હૃદ સ્નાયુ અથવા કાર્ડિયાક મસલ. તો આ ત્રણેયને આપણે ડિટેલમાં ભણ્યા છીએ, છતાં આપણે અહીંયા એક વખત રિવિઝન કરીએ છીએ કે આ સ્નાયુઓ કયા કયા પ્રકારના છે, અને પછી આપણે એને ડિટેલમાં પાછું જોવાનું પણ છે. પહેલું આપણે લઈએ છીએ નંબર 1 ઐચ્છિક સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ. કેમ? તો કે આ સ્નાયુ કંકાલ તંત્ર સાથે જોડાયેલા હોય છે. આ કંકાલના ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે એને માઇક્રોસ્કોપમાં જુઓ છો, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ છો, ત્યારે આ સ્નાયુ આ રીતે તમને રેખિત દેખાય. અને આ રીતના રેખિત પટ્ટા હોવાના કારણે આ સ્નાયુઓને શું નામ આપેલું છે? રેખિત સ્નાયુ પણ કહેવામાં આવે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આને રેખિત સ્નાયુ શા માટે કહેવાય છે? કારણ કે તે રેખિત પટ્ટા ધરાવે છે. કોના દ્વારા નિયંત્રણમાં છે?
ઐચ્છિક ચેતાતંત્ર. ઐચ્છિક ચેતાતંત્ર એટલે ઈચ્છાવર્તી ચેતાતંત્ર. મારી ઈચ્છા હશે તો હું કાર્ય કરીશ. તમને કીધું હોય કે પાણી ભરી આવો, તમારા મધર તમને જ્યારે કહે કે અથવા ફાધર કે પાણી ભરતા હો, તમારી ઈચ્છા હોય તો તમે ભરવા જશો, તમારી ઈચ્છા નહીં હોય તો તમે ભરવા નહીં જશો. પોતાની ઈચ્છા અનુસાર કામ કરશે, ઊભું થવું ન થવું. પણ તમને એમ કીધું કે આજે બહુ મસ્ત રીતે બધું ખાધેલું છે, એ કાલ સુધી પાચન થવું ન જોઈએ એવો આદેશ આપો, આપી શકશો? નહીં આપી શકાય. કેમ નહીં આપી શકાય? કારણ કે આપણા જે આંતરિક અંગોના સ્નાયુ છે એ તમારા ઈચ્છા અનુસાર કામ કરતા નથી. તમને અહીંથી ચાલવાનું કીધું હોય, ઈચ્છા હશે તો ચાલશો, નહીં નહીં ચાલો, ઊભા થશો. કેમ? તો કે ત્યાં ઈચ્છાવર્તી ચેતાતંત્ર કામ કરે છે, જ્યારે ત્યાં અનિચ્છાવર્તી ચેતાતંત્ર કામ કરે છે. તો આના એક્ઝામ્પલ લઈએ તો આના એક્ઝામ્પલમાં કયા કયા એક્ઝામ્પલ આવી શકે? ઉપાંગો, શરીરની દિવાલ ના સ્નાયુઓ જે છે તે, જીભ, કંઠનળી અને અન્નનળીની શરૂઆતનો ભાગ. કારણ કે શરૂઆતનો ભાગ ગળવા માટે કામ લાગે. આપણી ઈચ્છા હશે તો કોઈ આપણને દવા પાઈ શકશે, પરાયણે દવા પાઈ શકશે નહીં. પણ આ તમે જોજો, નાના બાળકને ઊંડે સુધી દવા પાઈ દે. કેમ? પછી અંદર ગયા પછી એના કંટ્રોલમાં નથી બહાર કાઢવી કે ન કાઢવી એમ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ પૂછાય. જો થોડુંક એક્સ્ટ્રા છે જે તમારી બુકમાં નથી, રેફરન્સ બુકમાં પણ કદાચ નહીં હોય. સ્નાયુમાં મોટા ભાગે પાણી હોય છે. સ્નાયુમાં મોટા ભાગે પાણી હોય છે. આ પહેલું. જ્યારે ખનિજ, કયું ખનિજ સૌથી વધુ જોવા મળે સ્નાયુમાં? રેખિત સ્નાયુમાં, ખાસ ધ્યાન રાખજો. તો સૌથી વધુ જોવા મળતું ખનિજ છે શું હશે? પોટેશિયમ. કયું છે? પોટેશિયમ. આ ધ્યાન રાખજો. સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ ખૂબ જ ઓછી માત્રામાં હશે. ખૂબ જ ઓછી માત્રા એટલે ટ્રેસ અમાઉન્ટ કહેવાય. યસ, એટલે ઘણી વખત ભૂલથી તમે શું નાખીને કેલ્શિયમ લખી દો. સાહેબ સ્નાયુમાં તો મસલ્સમાં કેલ્શિયમ જ હોય ને? નહીં. શું હશે? પોટેશિયમની માત્રા વધારે હશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્લસ રેખિત સ્નાયુમાં બીજું શું હોઈ શકે? તો રેખિત સ્નાયુની અંદર કામ કરવું છે ને, તો જારક શોષણ કરવું જોઈએ. જારક શોષણ કરવું છે તો ઓક્સિજન જોશે. મતલબ એની ઓક્સિજનની કેરિંગ કરવાની કેપેસિટી, ઓક્સિજન કેરિંગ કેપેસિટી ખૂબ જ વધુ હોય છે. અને એની અંદર એક રંજક દ્રવ્ય હોય, અને એ રંજક દ્રવ્ય જેનું નામ છે માયોગ્લોબિન. શું નામ છે? માયોગ્લોબિન. ઘણી વખત તે મસલ હિમોગ્લોબિન તરીકે પણ ઓળખાય છે. તો આ ધ્યાન રાખવું. મસલ હિમોગ્લોબિન કે માયોગ્લોબિન બંને એક જ છે. અને આ સ્નાયુમાં ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે. તો આટલું તમે શેમાં લઈ શકો? રેખિત સ્નાયુમાં લઈ શકો. ચાલો, રેખિત સ્નાયુ પછીનો ભાગ આપણે લઈએ તો કયો છે આપણી પાસે? અરેખિત સ્નાયુ. તો પહેલા અરેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અથવા લીસા સ્નાયુ અથવા સરળ સ્નાયુ અથવા ઇનવોલ્યુન્ટરી મસલ અથવા અનૈચ્છિક સ્નાયુ. કોઈ પણ શબ્દ લઈ શકે. શું સમજવાનું છે? ક્યાં આવેલા હોય? આ આવેલા હશે શરીરના વિઝરલ ઓર્ગેનમાં. વિઝરલ ઓર્ગેન એટલે કે આપણા અંતસ્થ અંગોમાં આવેલા હોય છે. અને અંતસ્થ અંગોમાં આવેલા હોવાથી આને વિસરલ મસલ પણ કહેવાય છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે વિઝરલ મસલ કોને કહેશું. ક્યાં આવેલા હોય? લીસા છે, માઇક્રોસ્કોપમાં કોઈ એવા રેખા દેખાતા નથી. આ માઇક્રોસ્કોપિકમાં ઓરિજિનલ રિયલ ઇમેજ છે. આ ત્રાક આકારના હોય છે, સમજજો. આ બધા ત્રાક આકારના હોય ને એક મોટું કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. બીજા અંદર કોઈ પ્રકારના રેખિત એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ એવું કંઈ હોતું નથી.
તો આ તમને ક્વેશ્ચન પૂછાય તો એ ધ્યાનમાં રાખવાનું છે. સેમ અહીંયા સ્મૂથ મસલ છે. જો આ સ્મૂથ મસલ છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ભાગમાંથી લીધા છે. આ રીતના ત્રાકાકાર વચ્ચે કોષ કેન્દ્ર એટલે કે એક કોષીય છે, જ્યારે રેખિતની અંદર બહુકોષ કેન્દ્રીય અવસ્થા આવતી હતી. આપણા કંટ્રોલમાં કામ કરતા નથી, પોતાની ઈચ્છા અનુસાર કામ કરે છે, આપણી ઈચ્છા અનુસાર નહીં, એટલે કે અનૈચ્છિક ચેતાતંત્ર એનું કાર્ય કરાવે છે. ઓકે, સેકન્ડ લઈએ તો એની પાસે શું હશે તો કે ખેંચાયેલા ત્રાક જેવા આકારના. આપણે અહીંયા લીધું ખેંચાયેલા ત્રાક જેવા આકારના છે આ, તો એ ખેંચાયેલા ત્રાક જેવા આકારના સ્નાયુઓ હશે. ઓકે, અને કોષ કેન્દ્ર કેટલા હશે? એક કોષ કેન્દ્રીય. કોના નિયંત્રણમાં કામ કરશે? અનૈચ્છિક ચેતાતંત્રના નિયંત્રણમાં કાર્ય કરે છે. ચાલો, આટલું તો આપણી પાસે અનૈચ્છિક સ્નાયુ. અને સ્નાયુમાં ત્રીજો પ્રકાર આપણી પાસે છે, એ કયો છે? હવે ત્રીજો પ્રકાર છે કાર્ડિયાક મસલ. કાર્ડિયાક મસલ એટલે હૃદ સ્નાયુ, હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ, જેને હૃદ સ્નાયુ કહેવાય. ઓલરેડી આપણે જોયું છે. ક્યાં આવેલા હોય? એક તો આવેલા હોય હૃદયની દિવાલમાં, અને બીજા ક્યાં આવેલા હશે? જે મોટી શિરા છે, એ મોટી શિરા કે જે હૃદયમાં દાખલ થાય છે તેની દિવાલમાં પણ આવેલા હોય છે. ઓકે, આમ જોવા જઈએ તો એની રચના જો જોવા જઈએ તો એ બીમ, આઈ બીમ, ઝેડ બીમ બધું જ હશે એની અંદર, જે રેખિતમાં છે. એટલે રચનાના આધારે એ રેખિત સ્નાયુનો પ્રકાર કહેવાય. પ્રશ્ન પૂછાય કે રચનાના આધારે હૃદ સ્નાયુને શું કહેવાય? તો એ રેખિત સ્નાયુનો પ્રકાર પણ કહેવાય છે. કેવો આકાર હશે? તો અહીં આપણે જોઈએ છે નળાકાર છે, શાખિત, આ બે આ રીતે હોય, અને વચ્ચે વચ્ચે આ રીતની ડિસ્ક હોય, અને આ બધામાં તો આ જે ડિસ્ક છે એને ગુજરાતીમાં આપણે અધિબિંબ કહીએ છીએ, અને ઇંગ્લિશમાં ઇન્ટરકેલેટેડ ડિસ્ક કહેવાય છે. હવે ડિસ્કનું કામ શું છે? તો કે જ્યારે હૃદય પમ્પિંગ થાય છે ત્યારે હૃદય એક કોષથી બીજા કોષ, બીજા કોષથી ત્રીજા, ત્રીજાથી ચોથા, ચોથાથી પાંચમા એમ વહન કરે છે. તો એ વહન કરવાનું કામ ઝડપથી થાય એક ડિસ્કનું કામ છે. તો અને આ સ્નાયુ ક્યારેય થાકતા નથી. તમને પૂછાય કે ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક શેનું કામ કરે છે? જો અહીંયા જોશું તો આમાં શાખાઓ પણ છે. આટલો ભાગ અહીંયા લીધો છે, આ બધી ઇન્ટરકેલેક્ટેડ ડિસ્ક છે. આ એનું કોષ કેન્દ્ર છે, અને અંદર તંતુ હોય જેને માયોફાઇબ્રિલ્સ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, ઇન્ટરકેલેટેડ ડિસ્ક શું કામ કરે છે? આ ઇન્ટરકેલેટેડ ડિસ્ક કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન માટેના જે તરંગો આવે છે, વેવ્સ, એ વેવ્સને બૂસ્ટ કરવાનું કામ કરે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્નાયુ સંકોચન એક હૃદ તંતુથી બીજા હૃદ તંતુ સુધી થાય છે, અને ભરપૂર માત્રામાં રુધિરનો પુરવઠો તેને મળતો હોય છે, જેથી આ સ્નાયુ ક્યારેય થાકતા નથી. અને ક્વેશ્ચન પૂછાય કે હૃદ સ્નાયુનું નિયંત્રણ કોણ કરે છે? તો હૃદ સ્નાયુનું નિયંત્રણ કરે છે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. જો એક રીતે જોવા જઈએ તો હૃદય એ સ્વયં માયોજેનિક છે, એટલે કે ચેતાતંત્ર હજી વિકસેલું નથી હોતું, એ પહેલાં જ હૃદય વિકસી જાય છે, અને હૃદય ધબકવાનું શરૂ કરે છે. એને કોઈ સિગ્નલની જરૂર નથી કે ચેતાતંત્રની,
પણ છતાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર હૃદય ઉપર કાર્ય કરે છે. કઈ રીતે કાર્ય કરશે? તો કે હૃદયના ધબકારા વધે અને હૃદયના ધબકારા ઘટે. અનુકંપી જ્યારે વધે, અનુકંપી કામ કરતું હોય, ઘટે એટલે કે સામાન્ય લાવે પાછા, એ સામાન્ય લાવવાનું કામ પરાનુકંપીનું છે. આમ આ લેક્ચરમાં આપણે શું જોયું? તો કે આ લેક્ચરમાં આપણે બેઝિક સ્નાયુ અને સ્નાયુના પ્રકારો જોયા. હવે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં રેખિત સ્નાયુ અને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. થેન્ક યુ સો મચ.